આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઘાનાની સંસદને સંબોધન કર્યું હતું. વિદેશની સંસદમાં પ્રધાનમંત્રીનું આ 15મું સંબોધન હતું. પ્રધાનમંત્રીએ ભારતને લોકશાહીની માતા ગણાવીને લોકશાહી વ્યવસ્થામાં ખુલ્લાપણું અને સંવાદના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જ્યાં 2,500થી વધુ રાજકીય પક્ષો, 22 સત્તાવાર ભાષાઓ અને હજારો બોલીઓ છે. પ્રધાનમંત્રીએ ઘાનાના સાંસદોને ભારતની નવી સંસદમાં આમંત્રિત કર્યા, જ્યાં 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ સોસાયટી દ્વારા મીડિયા ટેકનિક અને પ્રસારણ અંગેના આંતરરાષ્ટ્રીય સંમેલન અને એક્સપો 2025નું નવી દિલ્હી ખાતે આયોજન કરાયું છે. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે અમેરિકાના માર્ક એટકિને ડિજિટલ મીડિયા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ભારતમાં તેમના અનુભવ પર આધારિત વિચારો રજૂ કર્યા. આ પ્રસંગે પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ન માત્ર ટેકનિકલ પણ માનવીયતા સામે પણ પડકાર ગણાવ્યો હતો. તેમણે એઆઈ સાથે સંલગ્ન જવાબદાર ચર્ચાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આજે કોઈપણ કન્ટેન્ટને વૈશ્વિક અને સ્થાનીય સ્તર પર એક સાથે પહોંચાડવું સંભવ બન્યું છે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવીન સહેગલે પ્રસાર ભારતીની ઓટીટી સેવા વેવ્સની સફળતા પર પ્રકાશ પાડ્યો. 5મી જુલાઈ સુધી ચાલનાર આ એક્સપોમાં ટેકનિકલ સત્ર અને નેટવર્કિંગના અવસરનો સમાવેશ કરાયો છે. ગુજરાત શેરબજારમાં 1 કરોડથી વધુ રોકાણકાર ધરાવતું ત્રીજું રાજ્ય બન્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈના ડેટા પ્રમાણે 1 કરોડ નોંધાયેલા રોકાણકાર સાથે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું છે. આ ત્રણેય રાજ્યો મળીને દેશના કુલ રોકાણકારોનો 36% હિસ્સો ધરાવે છે. એનએસઈના ડેટા પ્રમાણે મે 2025 સુધીમાં દેશમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 11 કરોડ 50 લાખ છે. મે મહિનામાં જ એપ્રિલની સરખામણીમાં 9% વધારા સાથે વધુ 11 લાખ નવા રોકાણકારો નોંધાયા હતા. પ્રદેશ પ્રમાણે સૌથી વધુ 4 કરોડ 20 લાખ રોકાણકારો ઉત્તર ભારતમાં છે, જ્યારે 3 કરોડ 50 લાખ સાથે પશ્ચિમ ભારત બીજા ક્રમે છે. રાજ્યમાં ચાલુ વર્ષે બંધ સલામતી સત્તામંડળના માર્ગદર્શનમાં 501 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ બંધ જળાશયોના સમારકામની કામગીરી હાથ ધરાશે. જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આ કામગીરીઓમાં બંધના દરવાજાનું કલરકામ, સ્પીલવે મરામત, માટીપાડાની મરામત, સુરક્ષા કેબિનના કામ તેમજ બંધ સલામતી સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. જળ સંપત્તિ વિભાગ હેઠળ 19 મોટા, 90 મધ્યમ અને 1005 નાના બંધ મળી કુલ 1015 બંધ આવેલા છે, જેમાંથી 524 સ્પેસિફાઈડ ડેમ, જ્યારે અન્ય વિભાગના 8 સ્પેસિફાઈડ ડેમ છે. આ સ્પેસિફાઈડ ડેમને ડેમ સેફટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 699 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ બંધનું સમારકામ અને જાળવણીના કામો કરાયા હતા. રાજ્યમાં ધોળાવીરાથી સાંતલપુર સુધીના 106 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગને 575 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, આ ભાગ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનાવે છે. આ પરિયોજના કચ્છના દૂરના અને શુષ્ક વિસ્તારો તેમજ રાજ્યના બાકીના ભાગોને જોડશે. આ પરિયોજના થકી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા પ્રવાસન પ્રવાહમાં નોંધપાત્ર વધારો થશે તેમજ કચ્છના ખનીજ અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર બનશે. શ્રી ગડકરીએ ઉમેર્યું કે આ યોજના થકી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતી વધશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે સવારથી ગોરંભાયેલા વાતાવરણ બાદ સાંજે ભુજ તેમજ આજુબાજુના વિસ્તાર તથા ગાંધીધામમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો બીજી તરફ ભુજમાં મોડી સાંજે વરસાદને પગલે શહેરના બસ સ્ટેશન, જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ગાજવીજના કડાકા ભડાકા સાથે ભુજમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી અનુસાર આજે સવારના 6 વાગ્યા સુધી ગાંધીધામ તાલુકામાં 81 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો મુન્દ્રા તાલુકામાં 98 મિલીમીટર, ભુજ 34 મિલીમીટર, અંજાર 9 મિલીમીટર